ગોંડલ નામ આવે એટલે તેની સાથે સરભગતસિંહનું નામ જોડાય, પણ અત્યારે ગોંડલ સાથે પરિવારવાદ, ગુંડાગર્દી, કાયદો અને વ્યવસ્થાના નામે શૂન્યતા તથા પોતાના લાભ માટે રાજકારણ અને નિર્દોષ લોકોને હથિયાર બનાવી મોતને ઘાટ ઉતારતા લોકોના નામ જોડાઈ ગયા છે. ખુલ્લામ ફરતા અને ગુંડાગર્દી કરતા લોકોને ગોંડલને બદનામ કરી રહ્યા છે તેવું કહીએ તો કંઈ ખોટું નથી. રાજકારણની રમતો, આંતરિક પરિવારવાદ અને જ્ઞાતિ જાતિના સમીકરણો અને આખરે રાજશાહી ચલાવવાની લાલસાના બીજ 80ના દાયકામાં ગોંડલમાં રોપાઈ ગયા. એટલે હવે આ બીજના મૂળ ખૂબ ઊંડે પહોંચી ગયા છે અને હવે ગોંડલમાં ઉગી નીકળેલા વૃક્ષને નિસ્તેનાબૂદ કરવું અશક્યની નજીક છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી. ભારત દેશ આઝાદ થતાની સાથે જ રાજા રજવાડા જતા રહ્યા અને લોકતંત્ર આવ્યું. એ સમયે ઘણા એવા સ્ટેટ હતા જે આજ દિન સુધી પ્રખ્યાત છે. એ સ્ટેટના રાજવીઓ અને પરિવારને લોકો આજે પણ તેટલું જ આદર આપે છે. એમાંનું એક એટલે જાણીતો સ્ટેટ એટલે સૌરાષ્ટ્રનું ગોંડલ. રાજા ભગવતસિંહજીના શાસનકાળથી જ લોકપ્રિય થયેલા ગોંડલ સ્ટેટનો એક અલગ જ ઋતબો જળવાઈ રહ્યો છે. રાજવી પરિવારમાંથી હોવા છતાં પણ કોઈ સદસ્યોએ ગેરલાભ હજુ સુધી ઉઠાવ્યો નથી, પરંતુ તેનો ગેરલાભ અત્યારે ગોંડલને પોતાનું રજવાડું સમજી બની બેઠેલા અમુક તત્વો લઈ રહ્યા છે અને તેને લીધે જ ગોંડલ બદનામ થઈ રહ્યું છે. હાલ બહુ ચર્ચિત અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા નિખિલ ડોંગા વિશે આજે વાત કરવી છે. નિખિલ ડોંગાનો જન્મ 12 ડિસેમ્બર 1985માં તેમના મામાના ઘરે રાજકોટ થયો અને હાલ પરિવાર ગોંડલમાં રહે છે. મૂળ વતન દેડી કુંભાજી ગામ છે, જ્યાં ઘર નથી પણ તેમની 2.5 વીઘા ખેતીની જમીન છે. પરિવારમાં મમ્મી પપ્પા, એક ભાઈ અને એક બહેન છે. બહેનના મેરેજ થઈ ગયા છે. તેના મમ્મી શિક્ષક હતા, પરિમલ સ્કૂલ સંભાળતા, સાથે જ ઘર ટ્યુશન પણ કરાવતા. તેના પપ્પાની વાત કરીએ તો તે પહેલા બગસરાનું ગોલ્ડ વેચતા, ત્યારબાદ ખાદી વેચાણ કરતા અને અલગ અલગ ધંધાઓ કરતા અને હાલ જમીન મકાનની દલાલીનું કામ કરે છે. નિખિલ ડોંગા છે 1 થી 4 ધોરણ સુધી ગોંડલની તન્ના સ્કૂલ તેમજ ત્યારબાદ ધોરણ 8 સુધી માધવ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ધોરણ 9માં હાઈવે ઉપર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં પ્રવેશ લીધો અને પછી ભણવાનું અડધેથી છોડી દીધું. અધૂરો અભ્યાસ છોડવાનું કારણ એ હતું કે બાળપણથી ભણવામાં તેમને રસ ઉડી ગયો, એટલે હીરા ઘસવાનું તેમણે ચાલુ કર્યું. પહેલા 1 વર્ષ સુરત રહ્યા, ત્યારબાદ ગોંડલ અને અમદાવાદમાં હીરા ઘસ્યા, પછી ફરી સુરત અને પાછું ગોંડલ આવ્યો. આમ અલગ અલગ જગ્યાએ તેમણે હીરા ઘસવાનું કામ કર્યું. યુદ્ધ એ જ કલ્યાણના વિચારની વાત કરીએ તો નિખિલ ડોંગા જ્યારે હીરાના શેઠના ઘરે ગયા હતા ત્યારે દિવાલ પર ચિત્ર લગાવેલું હતું, જેમાં રથ પર સવાર કૃષ્ણ ભગવાન હતા અને નીચે યુદ્ધ એ જ કલ્યાણ લખ્યું હતું. આ વાક્યથી તે પ્રભાવિત થયા. તેમણે આ વાક્ય મગજમાં તેમને એટલું ઘૂસી ગયું કે અવારનવાર ઘૂમતું રહેતું હતું અને ત્યારબાદ વર્ષ 2014માં તેણે એક બાઇકમાં યુદ્ધ એ જ કલ્યાણ લખાવ્યું અને ત્યારબાદ ધીમે ધીમે તેના ગ્રુપના બીજા લોકો પણ યુદ્ધ એ જ કલ્યાણ લખાવતા ગયા. ત્યારબાદ તેને એક શિક્ષકે સલાહ આપી કે આ નામ આપણે રજીસ્ટર કરીએ તો સારું. એટલે નિખિલે ચેક કરાવ્યું કે આ નામ રજીસ્ટર છે કે નહીં, તો ખબર પડી કે આ નામ રજીસ્ટર થયું નથી. એટલે પછી એ નામ પર ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું. અત્યારે 22 થી 25,000 લોકો આ ગ્રુપના સભ્ય છે અને 2020માં તેના પર ગુજસીટોક લાગ્યો ત્યારે 13 થી 14,000 આ ટ્રસ્ટના સભ્યો હતા. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ ચલાવતા 40 વર્ષીય નિખિલ ડોંગા પર સૌથી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને 10 થી વધુ વર્ષ જેલવાસ તે ભોગવી ચૂક્યા છે. તેના પર જયરાજસિંહની હત્યા માટે જેલ તોડીને ભાગવાનો પણ આરોપ છે. ત્યારબાદ વર્ષ 2008માં મર્ડર કેસમાં તેમનું નામ સામે આવ્યું અને તે જેલમાં ગયા. પછી 2013માં બીજા મર્ડરમાં પણ સામે નામ આવ્યું, જેલમાં ગયા. વર્ષ 2014માં એક લાશ મળે અને તેની હત્યાનો આરોપ પણ નિખિલ ડોંગા પર લાગ્યા છે. આ આરોપમાં તેની ધરપકડ કરવામાં આવે છે અને આ દરમિયાન અનિરુદ્ધ અને જયરાજસિંહની પણ એન્ટ્રી થાય છે. જેલવાસ દરમિયાન નિખિલ ડોંગા પાર્ટી કરતો ઝડપાઈ જાય છે અને તે અંતર્ગત જ વધુ કાર્યવાહી પોલીસ કરે છે. તેના વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાય છે. તેને ભુજ જેલમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ ભુજ જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં જવાને બહાને નિખિલ ડોંગા નાસી જાય છે. ત્યાંથી મનાલી જાય છે. પોલીસ તેને મનાલીથી પકડી પાડે છે અને ભુજ જેલમાં પરત લાવે છે. જ્યારે તેને પરત લાવવામાં આવી રહ્યો હોય છે તે દરમિયાન પોલીસ વાનનો અકસ્માત થાય છે અને લોકોને લાગે છે કે પોલીસ તેનું એન્કાઉન્ટર કરશે, પણ આ દરમિયાન નવો વળાંક આવે છે અને નિખિલ ડોંગા પોલીસ સમક્ષ કબૂલાત કરે છે કે તે જયરાજસિંહની હત્યા કરવાનો હતો, જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પતિ છે. નિખિલ ડોંગાની વધુ વાત કરીએ તો નિખિલ ડોંગાએ જયરાજસિંહની હત્યાની વાત કેમ કરી એ એક અત્યારે પણ કોયડો જ છે, જે નિખિલ જ તેનો જવાબ આપી શકે.
ગોંડલમાં કોરોના કાળ પહેલા નિખિલ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ ચલાવે છે. તે જ અંતર્ગત આ ગ્રુપ દ્વારા હિન્દુઓ માટે કામ કરતું. ત્યારબાદ નિખિલે ને સમજ પડે છે કે આમાં દરેક સમાજ અને ધર્મોને જોડીને કામ કરવું પડશે અને ત્યારબાદ સેવાકીય પ્રવૃત્તિઓ તે કરે છે અને તેનું સપનું હતું કે જેલની બહાર નીકળે તે ધારાસભ્ય બનશે. પણ આ જયરાજસિંહને ભાડું હોય કે શું હોય, અચાનક જ બધા પાસા પલટાઈ જાય છે. ભુજ જેલમાં જ્યારે નિખિલ હોય છે ત્યારે એક કાર્યક્રમમાં નિખિલ દોંગાના પોસ્ટર ગોંડલમાં લાગે છે અને આ પહેલો કાર્યક્રમ નહોતો કે પોસ્ટર લાગ્યા હોય, પણ આની પહેલા પણ ઘણા એવા કાર્યક્રમોમાં તેમના નામના પોસ્ટર અને ફોટાના પોસ્ટર લાગ્યા હતા. ત્યારે પ્રશ્ન થાય કે મૂળ વતનમાં કોણ પોસ્ટર લગાવતું હતું. જેલમાંથી 19 વખત આરોપી નિખિલ પેરોલ પર છૂટ્યો, જેમાંથી 12 વખત પેરોલ જમ્પ કરીને અન્ય ગુનાહિત કૃત્યો તેણે પણ ત્યાં આચર્યા હતા. છેલ્લે તે અમદાવાદની સાબરમતી જેલમાં હતો અને ત્યાંથી તેની વિરુદ્ધ ગુસ્સેટોકનો ગુનો નોંધવામાં આવ્યો અને આ ગુના કામે જ તેને ભુજની પાલારા જેલમાં ખસેડાયો હતો. ડિસેમ્બર 2020 થી પાલારા જેલમાં હતો અને મોઢામાં કેન્સર થયું હોવાનું જણાવી તે જેલમાંથી સારવાર માટે જીકેમાં ખસેડાયો અને ત્યાંથી તે સાગરીતો દ્વારા ઘડાયેલા પ્લાન મુજબ નિખિલ છે તે ભાગી જાય છે. તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ અને પૈસા વેરવામાં માહિર નિખિલ દોંગાને ગુજરાત હાઈકોર્ટે પણ રાહત આપી હતી. પણ ફરી એક વખત ચર્ચામાં અત્યારે આવ્યા છે. નિખિલ દોંગાએ સૌપ્રથમ વખત આપેલા દિવ્ય ભાસ્કરના ઇન્ટરવ્યુમાં અનેક ખુલાસાઓ કર્યા છે અને ત્યારે તેમને જ્યારે પૂછવામાં આવે છે કે 2027માં તમે ચૂંટણી લડશો તો તેમણે કહ્યું છે કે ગોંડલની જનતા મને અપીલ કરશે, મારો સમાજ 18 વર્ણ તેમજ મારું યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ કહેશે તો મારે આવવું જોઈએ, તો હું 100% આવીશ અને ભાજપમાંથી જ ચૂંટણી લડીશ. જયરાજસિંહ જાડેજા જાહેરમાં કહી ચૂક્યા છે કે ગોંડલમાં તેને પરિવાર સિવાય કોઈને ભાજપની ટિકિટ નહીં મળે. આ અંગે નિખિલ દોંગાને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે આ બધા ખોટા બણગા ફૂંકવાની વાતો કરે છે. એમાં કોઈના બાપુજીની પેઢી થોડી હોય, એમાં મોદી સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે ને એ બધું થાય છે. મને મારા ગુરુ અમરગીરી બાપુનો સપોર્ટ છે, કોઈનો 1 રૂપિયો પણ મેં હજુ સુધી લીધો નથી અને હું ક્યારે લેવાનો પણ નથી. ત્યારે તેને જયરાજસિંહ સાથેના વાંધા પડ્યાની વાત કરતા તેમણે જણાવ્યું છે કે જયરાજસિંહને એક વસ્તુની બીક હતી કે જો હું જેલમાંથી બહાર નીકળું, હું પટેલ છું અને પટેલની ગોંડલમાં વસ્તી વધારે છે, ત્યારે મારા ગ્રુપમાં કોળી, બ્રાહ્મણ, દલિત, ભરવાડ, આહિર, દરબાર સહિત 18 વર્ણના લોકો હતા અને તેને વસ્તુની બીક લાગી ગઈ કે કાલે સવારે આ બહાર નીકળે અને ચૂંટણી લડે તો તેનો કાર્યક્રમ પૂરો કરી નાખશે. એટલે તેમણે 2 વખત મળવાનું પણ થયું છે અને જયરાજસિંહે કહ્યું હતું કે તું ભાજપમાં ભળી જા, અંદર બેઠા બેઠા હું તને ટિકિટ અપાવીશ, તારે ચૂંટણી લડવાની છે અને તેને જીતાડી દેવાની જવાબદારી મારી છે. નિખિલ દોંગાએ પછી ના પાડી હતી ને કહ્યું હતું કે ભાજપ કે કોંગ્રેસની એવી કોઈ વાત નથી, પણ મારે ચૂંટણી લડવી જ નથી. પણ હવે ફરી તે ચૂંટણી લડશે તેવું તે કહી રહ્યા છે. 2027ની ચૂંટણીને લઈને જ ક્યાંક ને ક્યાંક વિવાદો ગોંડલમાં સર્જાયા છે. અગાઉ અનેક વખત રક્ત રંજીત થઈ ચૂકેલા ગોંડલમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારે દલિત યુવક સંજય સોલંકી પર જીવલેણ હુમલો, જાટ યુવક રાજકુમારનું રહસ્યમય મોત, અલ્પેશ કથેરિયાની રેલી પર હુમલો અને તેમજ પાટીદાર યુવક અમિત ખોટીની આત્મહત્યાના બનાવ બાદ હાલ ગોંડલ આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અનેક એવા પાસાને કડીઓ છે જે આખરે રાજકારણ અને રાજાશાહી કરતા પરિવાર તરફ ઈશારો કરે છે અને બતાવે છે કે ગોંડલની હાલત ક્યાંક ને ક્યાંક આવા લોકો છે તેને લઈને થઈ રહી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.